Hello, good morning all dear students. શ્રી પીપી એનપીપી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણો ગણિતનો લેક્ચર, તો એમાં આપણે રેખાઓ અને ખૂણાઓ પ્રકરણ 6નો લેક્ચર પહેલો જોયો, વ્યાખ્યા અને બધું તમને સમજાઈ ગયું હશે. આજે આપણે બીજા લેક્ચરમાં દાખલાઓ સમજવાના છે. તો જોઈએ દાખલાઓમાં ઉદાહરણ 1 છે, જોવાનું છે આપણે. આમાં આપણે આગળ બધી વ્યાખ્યા અને ખૂણા ક્યાં છે, એના માપ શું છે, એની પૂર્વધારણા, એ બધાનો ઉપયોગ થશે. તો પૂર્વધારણા અને પ્રમેય એકવાર આપણે જોઈ લઈએ, એનો વધારે ઉપયોગ થાય છે. અને ખૂણા ને એ બધું એ પાછું આપણે રિવિઝન કરીશું એવું હશે ને તો લેક્ચરમાં. તો પૂર્વધારણા 6.1 એમ કહે છે કે જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. આપણે પૂરક કોણની જોડનું આપણે બધું સમજાતા, એમાં પણ એવી રીતે જ કહે છે. એટલે આ પૂરક કોણની જોડની જેમ જ છે કે જે બે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય, એટલે આ ફોર એક્ઝામ્પલ આ એક કિરણ છે, એનું ઉદ્ભવ બિંદુ આ રેખા RS ઉપર છે, અને કિરણ અને આ રેખાથી બનતા આ ખૂણા બે બને છે PQR અને POR અને POS. તો એ બંનેનો સરવાળો 180 અંશ થાય. પૂર્વધારણા 6.1 એમ કે છે, અને 6.2 છે ને એનાથી વિરુદ્ધ. એમાં એમ કે છે જો બે આસન કોણનો સરવાળો 180 અંશ હોય, અહીંયા આસન કોણ બને છે, આ બેયનો સરવાળો આમાં એક સમાન છે કિરણ PO, એટલે આસન કોણ બની જાય છે. તો એનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય એવી બાજુ આ SO અને RO, એ બે સામાન્ય ન હોય એવી બાજુ એક રેખા બનાવે છે. એટલે એક રેખા બનાવે છે. પૂર્વધારણા 6.2 એમ કે છે. અને પ્રમેય જોઈએ. પ્રમેય 6.1 આપણને શું સમજૂતી આપે છે? પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. પરસ્પર આ બે રેખા છે PQ અને RS, એ O બિંદુમાં છેદે છે. આનાથી બનતા અભિકોણો, આ બે અભિકોણ થાય છે આ અને આ. એવી રીતે આ અને આ અભિકોણના ખૂણાની જોડ થાય, એ બે સમાન હોય. હવે એના ઉપરથી આપણે આ બધા દાખલા કરવાના છે. તો ઉદાહરણ પહેલું જોઈએ, રકમ 5. એમાં શું કે છે? આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. PQ RS O બિંદુમાં છેદે છે. જો POR અને ROQ, POR અને ROQ 5:7, આ આપણને જેમમાં માપ આપેલા છે હોય, તો તમામ ખૂણાઓ શોધો. આપણે બધા ખૂણા શોધવાના છે. આવી રીતે જ્યારે જેમમાં માપ આપેલા હોય ને ત્યારે આપણે x ધારી લેવાના, POR બરાબર 5x ધારી લેવાના, ROQ બરાબર 7x ધારી લેવાના. POR અને ROQ એક રેખા ઉપર એક સમાન કિરણ છે OR, એમાં આવેલા છે. તો આ પૂર્વધારણા 6.1 પ્રમાણે થઈ જાય. 5x આનો 5 આપણે x ધારેલું છે, 5x + 7x બેનો સરવાળો કરી એટલે આપણને 180 મળે. હમણાં આપણે પૂર્વધારણા 6.1 જોઈએ પ્રમાણે, એટલે 180 કરીએ એટલે આપણને x ની કિંમત મળી જાય. પછી 5x માં છે ને x ની કિંમત મૂકીએ એટલે આપણને ખૂણો POR મળી જાય અને ROQ મળી જાય. એટલે POR મળી જાય આ ખૂણો, તો એની સામેનો ખૂણો બે અભિકોણની જોડ થાય એટલે સેમ થાય, એટલે સામેનો ખૂણો આપણને સમાન મળે, એટલે એનું પણ માપ મળી જાય ROQ નું. એવી જ રીતે ROQ આપણને 7x છે, તો એ 7x માં x ની કિંમત આપણને મળી જાય, એ મૂકી દઈ એટલે ROQ નું માપ મળી જાય. અને POS એ બે સામસામે અભિકોણની જોડ છે, એટલે એ બેનું માપ સમાન થાય. દાખલાની સમજૂતી જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. અહીં POR અને ROQ 5:7 પ્રમાણમાં છે, માટે આપણે POR અને ROQ એમાં POR ને 5x ધારી લઈ, ROQ ને 7x ધારી લઈ. એટલે પૂર્વધારણા 6.1 પ્રમાણે POR ખૂણો અને ખૂણો ROQ નો સરવાળો 180 થાય. 5x + 7x બરાબર 180 અંશ મળે, એટલે સરવાળો 12x બરાબર 180 મળ્યો. x ને કરતા કરીએ એટલે 180 છેદમાં જાય, એટલે 12 15 180 અંશ, 12 15 180 થાય, એટલે આપણને 15 આન્સર મળે છે. એટલે x બરાબર આપણને 15 મળે છે. તો હવે POR ની કિંમત શોધવા માટે આપણે અહીંયા 5x માં x ની કિંમત મૂકીએ. તો x ની કિંમત મૂકીએ આપણે એટલે 15 × 5 = 75 મળે. એ ખૂણો QOS મળી ગયો. એટલે POR બરાબર આપણને 75 અંશ મળે છે.
એની સામેનો ખૂણો QoS છે એ બે અભિકોણની જોડ થાય, એટલે બે સામસામેની જોડ સમાન હોય, એટલે આ આપણને 75 અંશ મળે છે. તો આ પણ 75 અંશ મળે. બે ખૂણા આપણે બધા ખૂણાના માપ શોધવાના છે. બે ખૂણાના માપ મળી ગયા છે. હવે આપણે છે ને ખૂણો ROQ શોધી લઈ. ROQ એટલે એમાં છે ને 7x છે. 7x માં આપણને x ની કિંમત મળી ગઈ છે 15 અંશ, તો એમાં x ની કિંમત મૂકી દે. ROQ એમાં જો x ની કિંમત મૂકી 15 + 105 મળે આપણને, એટલે અહીંયા આપણને 105 મળી ગયા છે ROQ. તો આ ખૂણો એની સામેનો ખૂણો છે POS. બે અભિકોણની જોડ થાય એટલે એ પણ સમાન થાય, એટલે બે 105 મળી ગયા. એટલે આપણને બધા ખૂણાના માપ મળી ગયા. પૂર્વધારણા પ્રમેય, લઘુકોણ ને બધા ખૂણાની જોડ ને એ બધું આપણે ઉપયોગ કરીને દાખલા કરવાના છે. એકદમ આપણે સમજૂતીથી જોશું એટલે આપણને સરળ લાગશે. હવે ઉદાહરણ 2 છે. ઉદાહરણ 2 માં આકૃતિ આપેલી છે. એમાં શું રકમ જોઈએ આપણે? આકૃતિમાં કિરણ આ OS છે એ રેખા POQ, આ રેખા POQ પર છે. કિરણ OR અને કિરણ OT, કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે ખૂણો POS અને SOQ ના કોણ દ્વિભાજક છે. કોણ દ્વિભાજક એટલે શું થાય કે છે ને એ કિરણ જેમાંથી પસાર થાય છે ને એમાંથી બનતા બે ખૂણા સમાન મળે છે. તો અહીંયા SOP ખૂણામાં OR કિરણ છે એ કોણ દ્વિભાજક છે. એટલે અહીંયા આપણે છે ને બે લાઈન કરીને બે ખૂણાને સમાન બતાવેલા છે. એવી જ રીતે છે ને ખૂણો SOQ છે ને એમાં કિરણ OT છે ને એ કોણ દ્વિભાજક છે. એટલે બનતા બે ખૂણા SOT અને TOQ બે સમાન મળે છે આપણને. એટલે આપણે એક લાઈન કરીને બેને સમાન બતાવેલા છે. તો અહીં આપણને જો ખૂણો POS બરાબર x છે, POS બરાબર આપણને x આપી દીધું છે, તો આપણે ROT શોધવાનું છે. RO અને T. POS બરાબર x આપી દીધું છે આપણને આખું, તો આ છે ને કોણ દ્વિભાજક બને છે. એટલે આપણે આ એક ખૂણાનું માપ શોધવું હોય તો કેવી રીતે શોધશું? x ROP. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. કિરણ OS એ રેખા POQ પર છે, POQ પર છે, એટલે POS પ્લસ SOQ, POS પ્લસ SOQ બરાબર 180 અંશ મળે. POS બરાબર આપણને x આપી દીધું છે, તો SOQ આપણે શોધવું હોય તો 180 માંથી x બાદ કરવા પડે. એટલે અહીંયા આપણે x મૂક્યું અને બેનો સરવાળો 180 અંશ થાય. પૂર્વધારણા 6.1 પ્રમાણે. એટલે SOQ શોધવું હોય તો x ને આપણે સામેની બાજુ જવા દઈએ, એટલે માઇનસમાં થઈ જાય 180 માઇનસ x. હવે કિરણ OR એ POS નો લંબ દ્વિભાજક છે. કિરણ OR એ ખૂણો POS નો લંબ દ્વિભાજક છે. એટલે ROS બરાબર 1/2 1/2 ખૂણો POS. આ ROS ની આપણે કિંમત જોતી હોય તો આ ટોટલ ખૂણો છે એનું અડધું થાય, એટલે આપણે 1/2 અડધું લીધું છે POS, ખૂણો POS. હવે POS તો આપણી પાસે છે x, એટલે ROS બરાબર 1/2 ઇન્ટુ આપણે x મૂકીએ એટલે આપણને 1/2 કિંમત મળી છે. હવે કિરણ OT એ પણ SOQ નો લંબ દ્વિભાજક છે, એટલે આપણે SOT શોધવું હોય તો આખા ખૂણાનું અડધું થાય. એટલા માટે આપણે 1/2 લેશું અને આખો ખૂણો SOT અને SOQ એટલે આપણને SOT મળી જશે. તો SOQ ની આપણે કિંમત આગળ શોધેલી છે 180 માઇનસ x. એટલે 2 ના અહીંયા છેદ ઉડાડીએ એટલે 2 × 9 = 18 ને 1 આમ 0 એટલે 90 મળી જાય. એટલે એ કિંમત આપણને 90 માઇનસ x/2 મળે છે SOT. હવે આપણે શું કયો ખૂણો જોઈએ છે? ROS અને SOT બેનો સરવાળો કરીએ એટલે આપણને ROT ખૂણો જોઈએ છે, એટલે આપણને મળી જાય. એટલે આપણે આ બેનો ખૂણાનો કિંમત ગોતેલી છે એનો સરવાળો કરી ROS અને SOT. ROS મળેલો છે x/2 પ્લસ 90, અહીંયા મળેલો છે, અહીંયા
ROS છે ખૂણો x/2 સોરી, અને SOT છે 90 - x/2, 90 - x/2, બેની કિંમત મૂકી એટલે આ પ્લસ છે x/2 માઇનસ, અને આ માઇનસ છે, બે કેન્સલ આઉટ થાય, ઉડી જાય, એટલે આપણને ખૂણો ROT બરાબર 90° મળી જાય છે. બે આસન કોણની જોડ છે એટલે આપણે એવી રીતે સરવાળો કરેલો છે, સમાન બાજુ છે એટલે આ બેનો સરવાળો કરીએ એટલે આપણને ખૂણો ROT મળી જાય છે બરાબર 90°. હવે આ ઉદાહરણ 3 છે અહીંયા આકૃતિ આપેલી છે, એમાં PO, OQ અને OR, OP, OQ અને OR, અને એક છે OS. એ 4 કિરણ છે. આ ચારે કિરણ છે તો સાબિત કરવાનું છે કે POQ, QOR, SOR ખૂણો અને ખૂણો POS, ત્રણેયનો સરવાળો, ચારેયનો સરવાળો 360 મળે છે. તો 4 કિરણ એક બિંદુમાં છેદતા હોય તો એ જોઈએ ત્યાં જ ખબર પડી જાય 360 છે. તો આપણે એને કેવી રીતે સાબિત કરીએ, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કેવી રીતે સાબિત કરવું. તો અહીંયા છે ને આપણે આ 4 કિરણ છે ને એમાં હજી એક છે ને અહીંથી આમ રેખા બને ને એવું છે ને ડોટ ડોટ બતાવેલું છે તમને, OT કિરણ. એ આપણે છે ને T બિંદુ સુધી લંબાવીએ એટલે આપણને આ TQ રેખા મળી જાય છે. એટલે કિરણ OQ ને પાડની તરફ T સુધી લંબાવી એટલે આપણને રેખા TOQ મળી જાય છે. હવે આપણે દાખલો કરવામાં સહેલાઈ પડશે. એટલે કિરણ OP છે એ આ રેખા TOQ પર આવેલું છે. એટલે આપણે પૂર્વધારણા 6.1 નો ઉપયોગ કરીને આપણે આ બેયનો સરવાળો 180° મળી જાય છે. તો એ બેયનો સરવાળો આપણે 180° લેશું. એટલે TOP ખૂણો પ્લસ ખૂણો POQ બરાબર 180° મળે. તથા કિરણ અહીંયા OS છે એ રેખા TOQ પર છે, આ પણ રેખા TOQ પર છે. એટલે એનામાં પાછી આપણે પૂર્વધારણા 6.1 નો ઉપયોગ કરીને ખૂણો TOS પ્લસ ખૂણો SOQ બરાબર 180° મળી જાય છે. અને છે ને આસન કોણ બની જાય છે ખૂણો TOS પ્લસ SOR પ્લસ ખૂણો ROQ, એ બધા આસન કોણ બની જાય છે. એટલે એનો સરવાળો અહીંયા રેખામાંથી આ બે કિરણ અહીંયા પસાર થાય છે, એનું ઉદ્ગમ બિંદુ છે રેખામાંથી આ બે કિરણનું. એટલે ત્રણેય ખૂણા આપણે જોઈએ એનો સરવાળો 180 થાય. એટલે આસન કોણનો ઉપયોગ કરીને આપણને ઈ મળી જાય છે. હવે પરિણામ એક આવડું છે, પૂર્વધારણા 6.1 કરીને આપણે ઉપયોગ કરીને લીધેલું છે, અને આસન કોણના ખૂણા થાય છે એનો ઉપયોગ કરીને લીધેલું છે. બેનો સરવાળો કરી એટલે આપણને આ TOS પ્લસ SOQ એ મૂકી, TOS પ્લસ SOQ અને TOS પ્લસ SOR પ્લસ ROQ, TOS પ્લસ SOR પ્લસ ROQ, પાંચેય વસ્તુ મૂક્યા એટલે આપણને 2 વખત 180 થાય. એટલે 180 પ્લસ 180 એટલે POQ અહીંયા છે, QOR અહીંયા છે, SOR અને POS અહીંયા કેવી રીતે આવ્યું છે TOQ, આ TO અને Q પ્લસ TOS એટલે આપણને POS મળે છે. POS મળે ને એટલા માટે એ બેનો સરવાળો કરીને ડાયરેક્ટ આપણે POS લીધેલું છે. એટલે આપણને હજી સાબિત કરવાના હતા એ 4 ખૂણા બરાબર 360 મળી ગયા. એકદમ ઇઝી છે. આમાં પૂર્વધારણાનું યાદ રાખવાનું, અને આપણે જે અગાઉ એકવાર પાછું હું રિપીટ કરી લઉં, ખૂણા ને બધું એની જોડ ને કેવી રીતે યાદ રાખવાનું. સ્વાધ્યાય 6.1 છે ને પહેલાં એકવાર હું રિપીટ કરી લઉં. ટી અથવા વાય આકાર દેખાય એટલે ખૂણાઓની રેખિક જોડ બને છે, જેના કારણે આસન્ન કોણનો 180 બે રેખાઓને છેદતી દેખાય એટલે સામસામેના ખૂણાઓ એક સાકાર બને છે, એટલે અભિકોણ બનશે. અભિકોણોના માપ સમાન હોય છે એટલે આપણને અભિકોણની જોડ ઉપરથી સામસામેના ખૂણાના માપ મળી જાય. કાટકોણ આવે તો 90° રાખવાનું, એક્ઝેક્ટલી 90° માપ હોય કાટકોણનું. લઘુકોણ હોય તો 90 કરતાં ઓછું હોય, 0 અને 90 ની વચ્ચે લઘુકોણનું માપ હોય. ગુરુકોણ હોય તો 90 કરતાં વધારે હોય, 90 અને 180 અંશની વચ્ચે માપ હોય. સરળ કોણ હોય
તો એક્ઝેક્ટ 180 અંશ માપ હોય. જેવી રીતે કાટકોણ હોય એવી જ રીતે સરળ કોણમાં 180 અંશ માપ હોય એક્ઝેક્ટલી. અને વિપરીત કોણ હોય તો 180 કરતાં વધારે, એટલે 180 કરતાં વધારે અને 360 ની વચ્ચે માપ હોય. એકદમ ઇઝી છે. આ બધાનો ઉપયોગ અને પૂર્વધારણા અને પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી દાખલો કરી શકીએ. તો હવે સ્વાધ્યાયનો દાખલો પહેલો જોઈએ. એમાં શું કહે છે, આકૃતિમાં રેખા AB અને CD, રેખા AB અને આ રેખા CD O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC અને ખૂણો BOE એ બેનો સરવાળો 70 અંશ છે. ખૂણો AOC અને ખૂણો BOE, AOC અને BOE બંનેનો સરવાળો આપણને 70 અંશ આપેલો છે આ બે સામસામેના ખૂણાનો. અને BOD બરાબર 40 અંશ છે. અહીંયા આ BOD છે બરાબર 40 અંશ છે. તો આપણે BOE શોધવાનો છે. અને વિપરીત ખૂણો COE મેળવવાનો છે. COE નો વિપરીત COE મેળવવાનો છે. વિપરીત COE કયો થાય? COE આ ખૂણો છે એનો વિપરીત, એટલે અહીંથી આટલું માપ આપણે શોધવાનું થાય. COE ખૂણાનો વિપરીત એટલે આટલો મળે છે, એ આપણે શોધવાનો છે. તો કેવી રીતે શોધશું? અહીંયા આ બે ખૂણા 70 અંશ આપેલા છે, આ ખૂણો 40 અંશ છે. આ બે રેખા થાય CD, આને ભૂલી જાય આપણે આ કિરણને. તો આ CD રેખા અને AB રેખા પરસ્પર O બિંદુમાં છેદે છે. તો આ અભિકોણ થઈ જાય, એટલે આ ખૂણો અને આ ખૂણો બે સેમ થઈ જાય, બે અભિકોણની જોડ છે. એટલે આ 40 અંશ મળે છે, એટલે સમાન AOC પણ આપણને 40 અંશ મળે. આનું માપ આપણને 40 અંશ મળી ગયું છે. તો અહીંયા આપેલું છે AOC ને BOE છે ને 70 અંશ છે. આ 40 મળી ગયું છે, તો આપણને મળી જાય. કિંમત મૂકીએ અહીંયા 40, એટલે BOE છે ને 40 ઓલી બાજુ જાય એટલે 30 મળી જાય આપણને, એટલે આપણને 30 મળી ગયા છે. હવે આપણે વિપરીત COE મેળવવાનો છે. આ વિપરીત COE, તો આ ત્રણેય ખૂણા વિપરીત કોણની જોડ થાય, આસન કોણની જોડ થાય છે આ ત્રણેય ખૂણાઓ. એટલા માટે આપણને 180 અંશ મળી જાય. તો આ બે ખૂણાના માપ આપણી પાસે છે, એટલે આ ખૂણો મળી જાય. એને આપણે 360 માંથી બાદ કરી દે એટલે વિપરીત COE મળી જાય. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ દાખલો. રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. આ AB ને CD મેં તમને સમજૂતી આપી એ પ્રમાણે. તો અભિકોણની જોડ બને છે, એટલા માટે આ 40 અંશ, એટલે આ 40 અંશ મળી જાય છે આપણને. હવે એની કિંમત આપણને આપેલું છે 70 અંશ, બેનો સરવાળો એમાં મૂકી દઈએ એટલે આપણને BOE બરાબર 30 અંશ મળી જાય છે. BOE બરાબર 30 અંશ મળી ગયા છે. હવે રેખા AOB છે, આ રેખા AOB છે. તેથી AOC પ્લસ COE પ્લસ ખૂણો BOE એ ત્રણેયનો સરવાળો 180 અંશ થાય. બે ખૂણાનો સરવાળો 70 અંશ તો આપેલો જ છે આપણને રકમમાં, એટલે એ કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે 70 પ્લસ COE બરાબર 180 અંશ મળે. એટલે 70 ને આપણે ડાબી બાજુ જમણી બાજુ જવા દે, એટલે ખૂણો CEO બરાબર 180 માઇનસ 70 એટલે 110 અંશ મળી જાય છે. હવે આપણે છે ને વિપરીત COE, મેં તમને વિપરીત એટલે કેટલું, આટલું માપ આપણે શોધવાનું છે કીધું હતું ને. એ શોધવું હોય તો 360 થાય ટોટલ માપ એટલું 360 થાય. એમાંથી આપણે છે ને COE ની કિંમત ગોતેલી છે, એ આપણે માઇનસ કરી 110 અંશ, એટલે આપણને વિપરીત ખૂણો COE મળી જાય 250 અંશ. બીજા દાખલામાં છે ને આકૃતિમાં રેખા XY અને MN O બિંદુમાં છેદે છે, પરસ્પર O બિંદુમાં છેદે છે. જો ખૂણો POY એ 90 અંશ એટલે કાટકોણ છે. અને A/B, અહીંયા જેમમાં માપ આપેલા છે, A/B બરાબર 2/3 છે. 2/3 છે આ. તો આપણે આ C નું માપ શોધવાનું છે. આ ખૂણો ખૂણો XON શોધવાનો છે. તો કેવી રીતે શોધશું? આ જેમમાં માપ છે એને પહેલા આપણે મેં કીધું હતું જેમમાં માપ આપેલા હોય એટલે X અથવા K આપણે ગમે ધારી શકીએ. આપણે અહીંયા આગળ X જ લીધું હતું, અહીંયા આપણે X જ લઈશું, એ આપણને ઈઝી પડશે. તો X પ્રમાણે ધારીને આપણે કિંમત મૂકી. ખૂણો MOP બરાબર A આપ્યો છે, એટલે A બરાબર આપણને 2/3 માપ છે, એટલે એનું 2 થાય બરાબર આપણે 2x લઈએ. અને XOM B છે,
તો અહીંયા આપણને જેમમાં 3 છે એટલે b બરાબર 3x લઈ છે. કિરણ ઓપી એ રેખા OY પર છે. આ કિરણ ઓપી છે એ OY પર છે, રેખા OY પર, એટલે આ બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એકનું માપ આપણને 90 અંશ આપી દીધું છે, એટલે એક કાટકોણ છે તો સામે પણ કાટકોણ જ થાય. સામે પણ આ ખૂણો POX 90 અંશ જ થાય, એટલે 90 અંશ છે. અને આ બેયનો સરવાળો કરીએ બરાબર 90 અંશ મળે આપણને. એટલે ખૂણો XOM પ્લસ ખૂણો MOP બરાબર આપણે 90 અંશ લઈ અને 2x પ્લસ 3x બે કિંમત મૂકીએ એટલે આપણને 90 મળે, બરાબર 5 અંશ મળે. એટલે x એટલે 18 50 90 થાય, એટલે આપણને x બરાબર 80 અંશ મળે છે. એટલે ખૂણો XOM આપણે શોધવો હોય તો x ની કિંમત આપણે આમાં મૂકી દઈએ. આ ખૂણો XOM છે એમાં આપણે x ની કિંમત મૂકી દઈએ એટલે b બરાબર 3x આપણે ધારેલું છે, એટલે 3 × x ની કિંમત x બરાબર આપણને 18 મળેલા છે, એટલે 3 × 18 બરાબર 54 અંશ મળે. એવી જ રીતે કિરણ OX રેખા MN પર છે. અહીંયા કિરણ OX છે એ આ રેખા M ને N છે. આ બધું ભૂલી જાય તો આ રેખા MN આપણને દેખાય છે, MN ઉપર છે, એટલે આપણને ખૂણો XON પ્લસ XOM બરાબર 180 અંશ મળે પૂર્વધારણા 6.1 પ્રમાણે. એટલે એનો ઉપયોગ કરીએ આપણે અને XOM ની કિંમત આપણને મળી ગઈ છે. અહીંયા XOM બરાબર 54 અંશ, એની કિંમત અહીંયા આપણે મૂકીએ એટલે ખૂણો XON મળી જાય છે. C જે આપણે C માપ શોધવાનું છે, C નું માપ, એટલે હવે આપણે 180 માંથી 54 અંશ બાદ કરી એટલે 126 અંશ મળી જાય. એક્સરસાઇઝ સ્વાધ્યાય 6.1 નો ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો. આકૃતિમાં રેખા ખૂણો POR અને ખૂણો ROQ. આકૃતિમાં રેખા ખૂણો POR એટલે આ ખૂણો કયો બને છે PQR અને PRQ. એ બે છે ને સમાન આપેલા છે રકમમાં, એટલે એ સમાન છે તો આપણે સાબિત કરવાનું કે PQS અને PRT એ પણ સમાન મળે. આ બે છે ને પૂરક કોણની જોડ થાય, એવી રીતે આ બે પૂરક કોણની જોડ થાય. આ બે ખૂણા સમાન છે એટલે આ બે ખૂણા પણ આપણને સમાન જ મળે, એ સાબિત કરવાનું. દેખીતા આપણે જોઈ શકીએ કે સમાન દેખાય છે. તો હવે આપણે સાબિત કેવી રીતે કરશું? અહીંયા છે ને કિરણ QP, આ કિરણ QP છે, આ કિરણ આપણે ભૂલી જાય તો આ છે ને રેખા SQT છે, એના ઉપર કિરણ PQ આવેલું છે. તો આપણે સરવાળો કરી PQS ખૂણો PQS પ્લસ ખૂણો PQR બરાબર આપણને 180 અંશ મળે પૂર્વધારણા 6.1 પ્રમાણે. પૂર્વધારણા 6.1 પ્રમાણે ખૂણો PRT અને ખૂણો PRQ એનો પણ આપણને 180 અંશ જ માપ મળે, એટલે આપણને બે સમીકરણ મળી જાય છે. હવે એ બે સમીકરણ 1 અને 2 નામ આપી દઈ અને એ બે સમીકરણનો સરવાળો કરી 1 અને 2 અને બરાબર આપણને 180 અંશ જ માપ મળે છે. આના બરાબર આ લખી શકીએ આપણે, એટલે એક સમીકરણ અને સમીકરણ 2 ઉપરથી આપણે લખી શકીએ કે ખૂણો PQS અને ખૂણો PQR. આ ખૂણો છે PQS અને PQR બરાબર આપણને ખૂણો PRQ અને PRT મળે છે. એ આપણે લખી શકીએ કારણ કે બેયનું માપ સમાન છે, 180 જ મળે છે. એટલે તો આપણે છે ને PQR અને PRQ એ બરાબર સેમ માપ આપેલા છે રકમમાં, એટલે સેમ માપવાળા આપણે ડાબી બાજુ લઈએ એટલે સમાન માપ કેન્સલ થઈ જાય, ઉડી જાય, એટલે આપણને ખૂણો PQS અને ખૂણો PRT સમાન મળી જાય. આ બે સમાન થઈ જાય એવી રીતે સાબિત થઈ જાય, જે આપણે રકમમાં સાબિત કરવાનું છે. સ્વાધ્યાયનો ચોથો દાખલો, એમાં આકૃતિ આપેલી છે. આકૃતિમાં જો x પ્લસ y બરાબર અહીંયા x પ્લસ y બરાબર W પ્લસ Z છે. આ ખૂણો
ઓ બી છે ને એનું એક્સ માપ છે, એવી રીતે ખૂણો COA છે એનું વાય માપ છે, અને ખૂણો BOD છે એનું ડબલ્યુ માપ છે, અને ખૂણો AOD છે એનું ઝેડ માપ છે. તો આપણે સાબિત કરવાનું છે કે એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ ઝેડ મળે છે. અને AOB રેખા છે, તો સાબિત કરો કે AOB રેખા છે. રેખા સાબિત કરવાની છે. જો આ રેખા હોય તો પ્રમેય પૂર્વધારણા 6.2 પ્રમાણે આ બેયનો સરવાળો આપણને 180 અંશ મળે. એવી જ રીતે આ બેયનો સરવાળો પણ 180 અંશ મળે. એવી રીતે આપણે સાબિત કરવાનું કે આ રેખા AOB છે એ રેખા છે કે નહીં. તો એક બિંદુ આગળ બનતા બધા ખૂણાઓનો સરવાળો 360 થાય. આગળ આપણે જોયા હતા 4 કિરણ હતા અને એક બિંદુ પાસે છેદ હતા, અને આપણે બધાનો સરવાળો 360 સાબિત કરવાનો હતો. એટલે આપણે એક ઉદ્ગમ બિંદુ હોય એમાંથી 4 કિરણ પસાર થતા હોય તો આપણે બધા ખૂણાનો સરવાળો 360 અંશ મળે છે. તો આપણે 360 અંશ બરાબર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ મળે. તો એ આપણે જોઈએ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ બરાબર 360 અંશ છે. હવે છે ને અહીંયા આપણે શું છે, એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ ઝેડ છે. આ ડબલ્યુ પ્લસ ઝેડ છે ને એના એક્ઝેક્ટલી આ છે, તો એની જગ્યાએ આપણે આ મૂકી શકીએ. એટલે અહીંયા આપણે ડબલ્યુ પ્લસ ઝેડ છે ને એની જગ્યાએ એક્સ પ્લસ વાય મૂકવાના. એક્સ પ્લસ વાય મૂકી એટલે આપણને 2x પ્લસ 2y મળે. એમાંથી 2 કોમન કાઢીએ, 2 કોમન નીકળે એટલે આપણને એક્સ પ્લસ વાય મળે છે. એક્સ પ્લસ વાય બરાબર 360 અંશ થાય. હવે 2ને આપણે 360ના છેદમાં જવા દઈએ એટલે 180 અંશ મળી જાય. એટલે એક્સ પ્લસ વાયની કિંમત આપણને 180 અંશ મળી છે. એક્સ પ્લસ વાય એટલે ક્યાં ખૂણા થાય? ખૂણો BOC અને ખૂણો COA, એનો સરવાળો આપણને 180 અંશ મળી ગયો છે. 180 અંશ મળે એટલે આ પૂર્વધારણા 6.2 છે કે બે ખૂણાના સરવાળા 180 અંશ થાય. તો સમાન બે ખૂણા વચ્ચે સમાન કિરણ છે એના જે ઉદ્ગમ બિંદુમાં છેદે એ રેખા બને છે. એ આપણી પૂર્વધારણા 6.2 છે. તો પૂર્વધારણા 6.2 પ્રમાણે આપણે કહી શકીએ કે AOB છે એ રેખા છે, કારણ કે આ બે ખૂણાનો સરવાળો આપણને 180 અંશ મળ્યો છે. એટલે સાબિત થઈ જાય કે AOB રેખા છે. સ્વાધ્યાયનો દાખલો 5, એમાં પણ આકૃતિ આપેલી છે. આકૃતિ POQ રેખા છે. આ PO અને Q એ એક રેખા છે અને કિરણ OR છે. આ કિરણ OR છે એ રેખા PQ ને લંબ છે. લંબ છે એટલે કાટકોણ બનાવે. કાટકોણ એટલે 90 અંશ બનાવે છે. એટલે ખૂણો QOR છે ને આપણને 90 અંશ મળે. એવી જ રીતે ખૂણો POR છે ને એ પણ 90 જ અંશ મળે. બંને કાટકોણ બની જાય છે. હવે આપણને શું આપેલું છે? કિરણ OP અને OR વચ્ચે, કિરણ આ OP છે અને OR વચ્ચે અનન્ય એક કિરણ, અનન્ય એટલે એક કિરણ છે OS એ આવેલ છે. તો આપણે શું સાબિત કરવાનું છે? ખૂણો ROS, ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QOS અને માઇનસ ખૂણો POS એટલે POS. આનામાંથી આ બાદ કરી અને એટલું હનાફ એટલું ROS મળે છે. આપણે એ સાબિત કરવાનું છે. તો કેવી રીતે સાબિત કરશું? સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. કિરણ OR રેખા POQ પર છે. અહીંયા કિરણ OR છે એ રેખા POQ પર છે અને લંબ છે. લંબ છે એટલે 90 અંશ થાય. તો આપણે જોયું આગળ POR અને QOR, એટલે POR અને QOR બરાબર 90 અંશ મળે પૂર્વધારણા 6.1 પ્રમાણે. એવી જ રીતે ખૂણો QOS, આ ખૂણો છે QOS બરાબર એ આસન્ન કોણની આ બે ખૂણાની જોડ થાય. આ બેનો સરવાળો કરીએ એટલે આપણને SOQ મળી જાય. આપણે આસન્ન કોણ સમજૂતી જોઈતી એ પ્રમાણે. એટલે આપણને SOR પ્લસ આ ખૂણો ROQ બરાબર ખૂણો SOQ મળી જાય. આ રહ્યું આપે લખેલું છે. એનામાં આપણને આ ખૂણાનું માપ 90 અંશ મળી ગયું છે. એટલે એની કિંમત આમાં મૂકી દઈએ એટલે શું મળશે? ખૂણો QOS બરાબર ખૂણો ROS પ્લસ 90. અને એવી જ રીતે ખૂણો POR, POR છે એ 90 અંશ છે. આ વચ્ચે સમાન બે ખૂણાનું સમાન કિરણ થાય
એટલે એ આસન કોણની જોડ થઈ જાય. આ બેનો સરવાળો બરાબર આપણને POR મળી જાય છે. તો એની કિંમત મૂકીને આપણે કરીએ એટલે ખૂણો POS પ્લસ SOR બરાબર POR મળે છે. હવે POR ની કિંમત મૂકી એટલે આપણને આવી રીતે મળી જાય છે. એટલે POS ને કરતા કરી એટલે ROS પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. એટલે આપણે આ બે સમીકરણ મળી ગયા છે. બે સમીકરણ છે એમાંથી પહેલું સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરી એટલે ખૂણો QoS માઇનસ ખૂણો POR બરાબર ROS પ્લસ 90 માઇનસ 90 અંશ પ્લસ ROS. એટલે આપણને બે વખત અહીંયા ROS મળી જાય, એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે કેન્સલ થાય. અને ખૂણો QoS આ ખૂણો QoS માઇનસ POS માઇનસ આ POS. આપણે જે સાબિત કરવાનું હતું અહીંયા બે છે એ પેલી બાજુ જવા દે એટલે 1/2 આવી જાય. એટલે 1/2 ખૂણો QoS માઇનસ ખૂણો POS બરાબર ખૂણો ROS મળી જાય. એટલે આ સાબિત થઈ જાય. આપણે સાબિત કરવા ખાસ યાદ રાખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. આપણે જે અગાઉ સમજેલા છે વ્યાખ્યા અને પ્રમેય ને પૂર્વધારણા એનો ઉપયોગ કરીને ઇઝીલી થઈ જાય. હવે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે. ખૂણો XYZ 64 અંશ આપેલા છે. આના ઉપરથી આપણે આ બધું આપેલું છે ને એના ઉપરથી આકૃતિ દોરવાની થશે. આમાં આકૃતિ નથી આપેલી એટલે ખાસ આપણે હાથે ધ્યાનથી જોવાનું અને આકૃતિ ડ્રો કરવાની છે. ખૂણો XYZ આપેલો છે ને એનું માપ 64 અંશ છે અને XY P બિંદુ સુધી લંબાવેલ છે. XY છે ને એને P બિંદુ સુધી લંબાવેલ છે. જો XY એને P બિંદુ સુધી આમ લંબાવીએ એટલે આપણને કિરણ એક રેખા મળી જાય PX. અને ખૂણો XYZ બની ગયો. એનું 64 અંશ આપેલું છે. સૂચન પરથી આપણે આકૃતિ ડ્રો કરવાની. જો YQ Y અને આ Q ખૂણો ZYP નો લંબ દ્વિભાજક હોય, ZYP એનો દ્વિભાજક હોય એટલે છે ને સમાન ખૂણામાં બે આપણને માપ મળે છે. આગળ આપણે બતાવેલા હતા બે લાઈન કરીને એવી રીતે. તો ખૂણો XYQ અને વિપરીત QYP નું માપ QYP આનું વિપરીત એટલે આ શોધવાનું થાય. તો કિરણ YZ રેખા PYX પર છે. અહીંયા કિરણ છે ને આ YZ ઈ રેખા PX ઉપર છે. એટલે આપણે પૂર્વધારણા 6.1 પ્રમાણે કહી શકીએ કે ખૂણો YPYZ પ્લસ ખૂણો XYZ બરાબર 180 અંશ થાય. બે ખૂણાનો સરવાળો કરી એક રેખા ઉપર આવેલા છે અને એક ઉદ્ગમ બિંદુ એ જ રેખા ઉપર ઉદ્ગમ બિંદુ છે એમાંથી કિરણ પસાર થાય છે. એટલે પૂર્વધારણા 6.1 પ્રમાણે આપણે કહી શકીએ કે બેનો સરવાળો બે ખૂણાનો સરવાળો આપણને 180 અંશ મળશે. તો એક ખૂણાનું માપ આપણને 64 અંશ આપેલું છે એની કિંમત મૂકી એટલે આપણને ખૂણો PYZ મળી જશે. PYZ આપણને 180 માંથી 64 બાદ કરી એટલે 116 અંશ મળી જાય છે. આ PYZ મળ્યો છે એમાંથી કિરણ QY છે એ દ્વિભાજક છે એટલે બેનું બે જે ખૂણા બને છે એ સમાન માપના બને છે. એટલે આપણને ટોટલ PYZ મળી ગયો છે 116 અંશ. તો એનું અડધું QYP થાય દ્વિભાજક છે એટલે આપણે અડધું કરી એટલે આપણને મળી જાય છે QYP અને PYZ એટલે 58 અંશ બેનો સરવાળો થાય 58 મળી જાય. પછી હવે આસન કોણનો ઉપયોગ કરશું. એમાં ખૂણો XY અને Q એમાં સમાન કિરણ YZ છે એટલે આસન કોણના બે ખૂણા બની જાય એની જોડ મળી જાય આપણને. એટલે આસન કોણ પ્રમાણે આપણે ખૂણો QYZ પ્લસ ZYX બરાબર ખૂણો QYX મળે છે. હવે એની કિંમત મૂકીએ એટલે આપણને ખૂણો XYQ મળી જાય. XY અને Q એ આપણે શોધવાનું છે. રકમમાં આપેલું છે એટલે એકનું માપ 64 મળી ગયું છે અને બીજાનું માપ 58 મળી ગયું છે. બેયનું ટોટલ કરી એટલે આપણને ટોટલ ખૂણો QYX મળી જાય. એટલે QYX બરાબર 58 પ્લસ 64 બરાબર 122 થાય.
હવે વિપરીત ક્યુ વાય પી શોધવાનું છે. વિપરીત ક્યુ વાય અને પી. ક્યુ વાય પીનું માપ આપણી પાસે છે 58 અંશ. અહીંયા 58 મળી ગયું છે અને 360માંથી બાદ કરીએ એટલે આપણને વિપરીત ક્યુ વાય પી મળી જાય છે. એટલે વિપરીત ક્યુ વાય પી શોધવા માટે 360 માઇનસ ક્યુ વાય પી એટલે 58 અંશ બરાબર 302 અંશ મળી જાય છે. આ આપણું છે વિપરીત ક્યુ વાય પી. તો આપણું સ્વાધ્યાયના 6 દાખલા પૂરા થાય છે. તો આજનું હોમવર્ક છે આપણું કે ઉદાહરણના 3 દાખલા અને સ્વાધ્યાયના 6 દાખલા એ આપણે પાકી બુકમાં આમાંથી સમજીને લખવાના છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.